કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં મિત્રો પ્રવૃત્તિ નંબર 21 છે મને ગમતું પુસ્તક, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો ધોરણ 5ની અંદર આપણી જે પ્રવૃત્તિ 21 છે મને ગમતું પુસ્તક તેની વાત કરીએ તો તમારે કેવી રીતે આ પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં માહિતી મેળવીએ। મિત્રો આપણા મિત્ર શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચવાના છે। જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખવાની છે। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવવાની છે। આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પુસ્તક છે એનું નામ છે સાગરપંખી, તેના લેખકનું નામ છે મીરા ભટ્ટ અને મૂળ લેખક છે રિચાર્ડ બાક। મિત્રો આ પુસ્તકની કિંમત 35 રૂપિયા લખવામાં આવેલી છે અને પુસ્તકના કુલ પાનાની સંખ્યા 60 છે। પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણોની વાત કરીએ તો એક પ્રકરણ છે। આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તેની વાત કરીએ તો આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું એની વાત કરીએ તો આમ તો મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા, પરંતુ મારા જીવનમાં પણ સૌથી વધુ પ્રભાવ પડ્યો છે એવું પુસ્તક છે, એનું નામ છે સાગરપંખી। મિત્રો શાળા લાઇબ્રેરીમાંથી વાંચવા મળ્યું છે। આ પુસ્તક કદમાં ભલે નાનું હોય પરંતુ વિચારતા કરવાની અને પ્રભાવ પાડવાની અપાર ક્ષમતાઓ ધરાવે છે। આ પુસ્તકની લોકપ્રિયતા એટલી બધી છે કે અત્યાર સુધીમાં 10 કરતાં વધુ તેની આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે અને કદાચ મને એટલા જ માટે આ પુસ્તક સૌથી વધુ ગમ્યું હોય। મિત્રો વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી તેની પણ વાત કરવાની છે। મિત્રો એવું જરૂરી નથી આ જ પુસ્તક વાંચવું, તમને બીજું આવડતું હોય તો બીજું અથવા તમને મળ્યું હોય પુસ્તક હોય તો એ પણ વાંચી શકો છો અને એની સમીક્ષા પણ કરી શકો છો। મિત્રો વાંચન દરમિયાન પુસ્તકની કઈ બાબત ગમી એની વાત કરીએ તો જીવન વિકાસની તકીને પ્રગટ કરી અંતિમ સત્ય સુધી લઈ જનાર આ પુસ્તક વાચકોને ઓછામાં ઓછું એક વખત તો વાંચવું જ જોઈએ એવું મારું માનવું છે। આ પુસ્તકની વિશેષતા એ છે કે સામાન્ય રીતે તેમાં કોઈ વિશિષ્ટ ઘટના નથી કે નથી કોઈ નાયક કે નાયિકા કે ખલનાયક। જીવનમાં પ્રયોજન શોધવું અને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય, પણ જોનાથન ફ્લેચરમાં પડેલી શક્તિઓને વધુ નિખારવા શિક્ષકનું કામ પણ કરે છે। પુસ્તકનો મિત્રો સાર લખવાનો આવે તો પુસ્તકનો સાર પણ લખીએ આપણે કે પ્રસ્તુત પુસ્તક સાગરપંખીમાં જોનાથન નામના એક નાનકડા સાગરપંખીની વાત કરવામાં આવી છે, જે અન્ય સાગરપંખીઓ કરતાં જુદા જ પ્રકારનું પંખી છે। સાગરપંખી અહીં મિત્રો માનવના આતમપંખીના સ્પક તરીકે છે। અમુક વ્યક્તિઓ જન્મથી ઉત્તમ વિકાસ પામવા કટિબાટુ હોય છે, તેઓ માટે જીવનની તમામ ઊંચાઈઓ, જીવનની તમામ ગહેરાઈઓ તથા તમામ વિસ્તાર પણ ટૂંકો પડે છે। એમની જિંદગીનો પરમપ્રાણ ઊંચાઈ, વ્યાપકતા અને ઊંડાણની પેલે પાર રહેલ તત્વને આત્મસાત કરવું એ જ હોય છે। સામાન્ય રીતે મોટાભાગના દરિયાઈ પંખીઓ તો સામાન્ય ઉડવા કરતાં વધારે શીખવાની માથાકૂટ કરે જ નહીં, કાંઠેથી પોતાના શિકાર સુધી પહોંચી પાછા વળાય એટલું જ ઉડતા આવડે, એટલે જ બસ એમના માટે ઉડવું મહત્વનું છે ફક્ત ખાવાનું। પરંતુ આ પંખી એટલે કે જોનાથન માટે તો ખાવું એટલે મહત્વનું ન હતું જેટલું ઉડવાનું હતું। જોનાથનને બીજી બધી જ વસ્તુઓ કરતાં ઉડવાનું પ્રિય હતું। અહીં મિત્રો જોનાથન પોતાના બંધુઓ સાથે દરિયાકાંઠે શિકારની શોધમાં બેઠો હોય છે। તેથી શિકારને બદલે ઊંચે ઊંચે ઉડવું, અમાપ ઊંચાઈઓ પામવા, દૂર દૂર ક્ષિતિજો સુધી પહોંચવાનું વિચારે છે, પરંતુ પોતાની જમાતના ટાંટીઓ ખેંચનારા તેને આવું કરતાં રોકવાનો પ્રયત્ન કરે છે। તેની બેજવાબદાર ગણીને જ્ઞાતિ બહાર પણ કરે છે। ત્યારે જોનાથન તેઓને પ્રશ્ન પણ કરે છે કે જીવનમાં પ્રયોજન શોધવું અને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય, પણ જોનાથન ફ્લેચરમાં પડેલી શક્તિઓને વધુ નિખારવા શિક્ષકનું કામ પણ કરે છે। ફ્લેચરને જોનાથન કહે છે કે હવે તને મારી જરૂર નથી, તારે જરૂર છે તને પામવાની। રોજ રોજ તું તારામાં રહેલા અસીમ ફ્લેચરને વધુને વધુ ઓળખતો જા, પામતો જા, એ જ જરૂરી છે। એ તારો ગુરુ છે, એને ઓળખવાની અને અનુસરવાની જરૂર છે। અહીં જોનાથનનું અવતાર કાર્ય અતિ સુંદર અને કલાત્મક રીતે પ્રગટ થયું છે। રામ હોય કે કૃષ્ણ, મહાવીર હોય કે બુદ્ધ હોય, ગાંધી હોય કે ઈસુ, તેમણે ક્યારેક ને ક્યારેક પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરવું જ પડે છે। અહીં જોનાથન અંતિમ સમયમાં પોતાના ઉત્તરાધિકાર ફ્લેચરને એક મહાસત્ય બતાવે છે કે ફ્લેચર મહેરબાની કરીને મને ભગવાન ન બનાવી દે, તો પ્રત્યેક પંખીમાં અસીમ આત્મા પડેલો હોય છે અને એનામાં વધુમાં વધુ મિત્રો ઓળખવાનું,
પામવાનું એ જરૂરી છે. અંતમાં જોનાથન સામાન્ય માનવીમાં પડેલી અપ્રગટ સંભાવનાઓ તરફ નિર્દેશ કરે છે અને શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી અંતિમ વિદાય લે છે, પરંતુ પોતાની પાછળ અનેક જોનાથન મૂકી જાય છે અને શીખવા માટેની હોડ શરૂ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે આપણું જે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન છે લખવાનું છે. તમારી સહી, વાલીની સહી, શિક્ષકની સહી અને તારીખ, જે પ્રવૃત્તિ કરો છે એની તારીખ પણ લખવાનું ન ભૂલતા. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.